જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એક શ્રીમંત માણસ એક નાનકડા શહેરમાં રહેતો હતો. તેની પત્ની ઘણીવાર બીમાર રહેતી હતી. એકવાર તેની પત્ની ખૂબ જ બીમાર થઈ ગઈ. ત્યારે તેણે વિચાર્યું કે તે બચી શકશે નહીં. તેમણે પોતાની એકમાત્ર પુત્રી રૂપમતીને પોતાની પાસે બોલાવી અને તેને પ્રેમથી સમજાવ્યું, હે પુત્રી, તમારે હંમેશા પ્રામાણિક અને સારા રહેવું જોઈએ. ભગવાન પણ એક સારા અને સાચા માણસને મદદ કરે છે અને ભગવાન હંમેશા તમારી સાથે રહેશે. હું પણ સ્વર્ગમાંથી તમારી સંભાળ રાખીશ અને જ્યારે પણ તમને મારી જરૂર પડશે ત્યારે હું તમારી આસપાસ રહીશ. એટલું કહીને તેની માતાએ હંમેશા માટે આંખ બંધ કરી લીધી. રૂપમતી પોતાની માતાના અવસાન પર ખૂબ રડી હતી, કારણ કે હવે તેની પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તે પોતાની માતાની કબર પાસે જતી અને તેના પર ફૂલ ચડાવતી અને દિલ ખોલીને રડતી. આ રીતે દિવસો પસાર થતા ગયા. શિયાળામાં જ્યારે તેની માતાની કબર બરફથી ઢંકાયેલી રહેતી ત્યારે પણ રૂપમતી દરરોજ તે જગ્યાએ જતી અને કબર ઉપરના બરફને સાફ કરતી. તે તેના ઉપર ફૂલો ચડાવતી અને તેની માતા માટે આંસુ વહાવતી. એક વર્ષ પણ વીત્યું નહોતું, તેના પિતાએ ફરીથી લગ્ન કરી લીધા. તેમની સોતેલી માતાને 2 દીકરીઓ હતી. તેઓ બંને દેખાવમાં તો સુંદર હતી, પરંતુ સ્વભાવથી ખૂબ જ ખરાબ હતી. તેઓ બંને તેમની સાવકી બહેન રૂપમતીને થોડું પણ પસંદ કરતા ન હતા. જ્યારે પણ તક મળે ત્યારે તેઓ રૂપમતીને ખરી ખોટી સંભળાવી દેતી હતી. આમ ઘરમાં સાવકી માતા અને સાવકી બહેનોના આગમન સાથે રૂપમતીનો ખરાબ સમય શરૂ થયો. બંને સાવકી બહેનો ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી, પરંતુ તેમણે ક્યારેય રૂપમતીને આરામથી બેસવા ન દીધી. ક્યારેક તેને મૂર્ખ અને ગવાર કહીને તેનું અપમાન કરતી અને ક્યારેક કહેતી કે જો તારે રોટલી ખાવી હોય તો તારે તેના માટે કામ કરવું પડશે અને માત્ર રસોડામાં જ સારી રીતે રહી શકે છે. જા, રસોઈ ઘરમાં અહીં કેમ બેઠી છે? બંને બહેનોએ તેની પાસેથી રૂપમતીના તમામ રમકડાં અને સુંદર કપડાં પણ લઈ લીધા અને તેને પોતાના જૂના કપડાં પહેરવા આપી દીધા અને તેના સુંદર પગરખાને બદલે તેઓ તેને લાકડાના પગરખા બનાવી આપ્યા, જેથી તે જલ્દીમાં તેને તોડી ન શકે. તેને મેલા અને ફાટેલ કપડાં પહેરાવી તેની ખૂબ જ મજાક ઉડાવતા. તે પોતાના પિતાને પણ પોતાનું દુઃખ કહી શકતી ન હતી, કારણ કે તેઓ આખો દિવસ વ્યવસાયમાં વ્યસ્ત રહેતા હતા અને બીજી તરફ તે તેની બીજી પત્નીની બાબતોમાં દખલ કરવા માંગતો ન હતો. તેથી રૂપમતી તેની સાવકી માતા અને બહેનો જે કહેતી તે શાંતિથી સહન કરતી હતી. હવે તેને રસોડાનું તમામ કામ જાતે જ કરવાનું હતું. તે વહેલી સવારે જાગી જતી, કારણ કે તેની સૂવાની જગ્યા હવે તેનું રસોડું બની ગઈ હતી. દરરોજ સવારે તે પાણી ભરતી, ઘરમાં દરેક માટે નાસ્તો બનાવતી, તેમના કપડાં ધોતી અને આખું ઘર સાફ કરતી હતી. આમ છતાં તેની સોતેલી માતા અને બંને બહેનો તેને ખરી ખોટી સંભળાવતી હતી. જો સહેજ પણ નુકસાન થાય તો તેને માર પણ પડતી હતી. જો ઘરનું તમામ કામ પૂરું કર્યા પછી થોડો સમય બચે તો સાવકી માતા અનાજ અને કઠોળને સાફ કરવા માટે તેની સામે મૂકી દેતા હતા. પાણીની અછતના કારણે રૂપમતી રોજ નાહી ધોઈ પણ શકતી ન હતી. તેથી ગંદા કપડાં અને ગૂંચવાયેલા વાળને કારણે તેણી નોકરાણી જેવી લાગતી હતી. તેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તે એક સમૃદ્ધ પિતાની પુત્રી છે. એકવાર તેના પિતા મેળામાં જવા માટે તૈયાર થયા. તેમણે પહેલાં તેમની 2 સાવકી દીકરીઓને પૂછ્યું કે તમને મેળામાંથી શું જોઈએ છે? મોટી દીકરીએ કહ્યું, મને સુંદર કપડાં જોઈએ છે. બીજી છોકરીએ કહ્યું કે મને મોતી અને કિંમતી પથ્થરોની માળા જોઈએ છે. છેલ્લે તેમણે રૂપમતીને પૂછ્યું
કે તમને મેળામાંથી શું જોઈએ છે? રૂપમતીએ કહ્યું, પિતાજી, કૃપા કરીને મને ચિલગોજનો એક નાનો છોડ લઈ આપજો. જ્યારે તમે પરત ફરશો ત્યારે રસ્તામાં તમને મળી જશે. મેળામાંથી સમૃદ્ધ વ્યક્તિએ તેની પત્ની અને 2 સાવકી દીકરીઓ માટે જે બધું મંગાવ્યું હતું તે બધું જ ખરીદ્યું, પરંતુ રૂપમતી માટે મંગાવેલો છોડ મેળામાં ક્યાંય મળ્યો નહીં. જ્યારે તેણે તેના ઘરે જવાનું શરૂ કર્યું ત્યારે તેને રસ્તામાં ચિલગોજનો એક નાનો છોડ જોયો. તેણે તેને ઉખાડી લીધું. તે વિચારવા લાગ્યો કે રૂપમતીએ ચિલગોજાના નાના છોડ સિવાય બીજું કંઈ કિંમતી કેમ ન માંગ્યું, પણ તે સમજી શક્યો નહીં. ઘરે પહોંચ્યા પછી તે મેળામાંથી લાવેલી ભેટો 3 દીકરીઓને આપી દીધી. રૂપમતીએ નાનો છોડ લીધો અને તેને તેની માતાની કબર પાસે રોપ્યો. છોડ રોપતી વખતે તે એટલી બધી રડી પડી કે તેના આંસુથી છોડની બધી માટી ભીની થઈ ગઈ. ધીરે ધીરે તે છોડ મોટો થવા લાગ્યો. રૂપમતી સવાર સાંજ તેની માતાની કબર પાસે જતી, તેની સામે બધા દુઃખ કહેતી અને મન મૂકીને રડતી. છોડ મોટો થવા લાગ્યો. તે વૃક્ષ પાસે એક સફેદ પક્ષી આવ્યું અને ચિલગોજાના તે નાના વૃક્ષ પર રહેવા લાગ્યું. જ્યારે પણ રૂપમતી તેની માતાની કબર પર ઈચ્છા વ્યક્ત કરતી ત્યારે સફેદ પક્ષી તેની દરેક ઈચ્છા પૂર્ણ કરતું. એક વખતની વાત છે, ત્યાંના રાજાએ પોતાના રાજકુમારની પસંદગીની છોકરી શોધવા માટે ઉત્સવનું આયોજન કર્યું. આ ઉત્સવ 3 દિવસ ચાલવાનો હતો. આ ઉત્સવમાં તેમણે પોતાના રાજ્યની તમામ સુંદર અને સમૃદ્ધ છોકરીઓને આમંત્રણ મોકલ્યું હતું. રૂપમતીની બંને સાવકી બહેનો પણ સુંદર હતી અને સમૃદ્ધ પિતાની દીકરી હતી. તેમને પણ આ ઉત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેલમાંથી આમંત્રણ મળ્યા પછી બંને બહેનો ખુશીથી ફૂલી સમાતી ન હતી. તેઓએ રૂપમતીને બોલાવીને વાળ સરખા કરાવી અને પછી તેમના પગરખા પર પોલિશ કરાવ્યું. તેની પર જ જૂતાની દોરી બંધાવી અને પછી સજી ધજીને બંને બહેનોએ રૂપમતીને કહ્યું, તમે ઘરનું તમામ કામ બરાબર કરો. અમે મહેલના ઉત્સવમાં જઈ રહ્યા છીએ. તે બંને ચાલ્યા ગયા પછી રૂપમતી ખૂબ રડી પડી, કારણ કે તે પોતે પણ ઉત્સવમાં જવા માંગતી હતી, પરંતુ તેની પાસે ન તો સુંદર કપડાં હતા કે ન તો સુંદર મોજડી હતી. તેણે તેની સાવકી માતાને મહેલમાં જવાની પરવાનગી માંગી. ત્યારે તેણે બૂમ પાડતા કહ્યું, તું કમનસીબ છે, તું ચૂલાની રાખ બરાબર છે. રાજકુમારના લગ્નમાં જઈશ ભાગઈથી અને શાંતિથી ઘરનું કામ કર. આ ઉત્સવ તારા માટે નથી. રૂપમતી હજી પણ તેની માતાને વિનંતી કરતી રહી. તેથી સાવકી માતા કંટાળી ગઈ અને તેને 2-3 કઠોળને સાથે કરીને તેને સાફ કરવા કહ્યું. જો તમે આ 3 કઠોળને 2 કલાકમાં અલગ કરી દો તો હું તમને જવા દઈશ. રૂપમતીએ શાંતિથી કઠોળની થાળી ઉપાડી અને બહાર બગીચામાં બેસીને પોતાની માતાને યાદ કરીને રડવા લાગી. તેણે વિચાર્યું કે જો તેની પોતાની માતા આજે જીવતી હોત તો તે પણ આ તહેવારમાં જરૂર જઈ શકી હોત. તે જ સમયે તે સફેદ પક્ષી તેમની પાસે આવ્યું અને થોડી જ વારમાં તેમણે બધી દાળને અલગ કરી દીધી. 1 કલાક પછી જ્યારે તે 3 કઠોળને અલગ કરીને તેની સાવકી માતાની સામે પહોંચી ત્યારે સાવકી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેણે વિચાર્યું હતું કે આ છોકરી આખો દિવસ લગાવ્યા પછી પણ આ કઠોળને અલગ નહીં કરી શકે. તે તેને તે ઉત્સવમાં જવા દેવા માંગતી ન હતી. તેણે કહ્યું, તું આ મહેલના ઉત્સવમાં કેવી રીતે જઈ શકે છે? ન તો તું સ્વચ્છ છે, ન તો તારી પાસે સુંદર કપડાં અને પગરખા છે. મહેલના બધા લોકો તારી મજાક ઉડાવશે અને તેથી તમારા પિતાની બદનામી થશે. આમ કહીને તે પોતાની 2 દીકરીઓ સાથે ઘોડા ગાડીમાં બેસીને શાહી મહેલ તરફ ચાલી ગઈ.
હવે ઘરમાં રૂપમતી સિવાય બીજું કોઈ નહોતું. તે તેની માતાની કબર પાસે દોડી ગઈ અને ચિલગોજીના ઝાડ નીચે બેસીને રડી પડી અને કહ્યું, હે પ્રિય વૃક્ષ, થોડું હલો ડૂલો અને અમને સુંદર કપડાં આપો. તે વૃક્ષ ડોલવા લાગ્યું અને વૃક્ષમાંથી તેના ખોળામાં સોના અને ચાંદીના બનેલા કપડાં તેમજ મખમલની સુંદર મોજડી આવીને પડી. રૂપમતી તે બે વસ્તુઓ લઈને ઘરની તરફ દોડી અને ઝડપથી સ્નાન કર્યું. તે કપડાં અને મોજડી પહેરીને મહેલ તરફ ચાલવા લાગી. તે પગપાળા નાના રસ્તા પરથી ઝડપથી ચાલીને ગઈ, છતાં નૃત્ય શરૂ થાય તે પહેલાં મહેલમાં પહોંચી ગઈ. જ્યારે તેણીની સાવકી માતા અને સાવકી બહેનોએ તેની તરફ જોયું ત્યારે તેઓ તેને બિલકુલ ઓળખી ન શકી, કારણ કે તે આ સમયે રાજકુમારી જેવી દેખાતી હતી, કારણ કે તેણે સોના ચાંદીથી બનેલા કપડાં અને ચાંદીની મોજડી પહેરી હતી. નૃત્ય શરૂ થયાના થોડા સમય પછી રાજકુમાર રૂપમતી પાસે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારે લાંબા સમય સુધી રૂપમતી સાથે નૃત્ય કર્યું. જ્યારે રાજકુમારને રૂપમતી સાથે નૃત્ય કરતાં ઘણો સમય થઈ ગયો ત્યારે ઉત્સવમાં આવેલી અન્ય તમામ છોકરીઓ રાજકુમાર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગઈ. જ્યારે બીજી છોકરી રાજકુમાર સાથે નૃત્ય કરવા જાય ત્યારે તે કહેતો, થોડા સમય પછી રાજકુમારે રૂપમતી સાથે નૃત્ય કરવાનું ચાલુ રાખ્યું અને જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ રૂપમતીનું હૃદય ધ્રુજવા લાગ્યું અને તેણે રાજકુમાર પાસે તેના ઘરે પાછા ફરવાની પરવાનગી માંગી. પરંતુ રાજકુમાર તેનાથી એટલો પ્રભાવિત થયો કે તે તેનો સાથ છોડવા તૈયાર ન હતો. તે પોતે તેની સાથે ઘરે જવા માંગતો હતો, કારણ કે તે જાણવા માંગતો હતો કે આટલી સુંદર છોકરી કોણ છે અને તે ક્યાં રહે છે. રૂપમતી તેના ઘરે પહોંચવાની ઉતાવળમાં હતી, કારણ કે તેની સાવકી માતા અને બહેનો બંનેની પહેલાં ઘરે પહોંચવા માંગતી હતી. તેણીએ બહાનું આપીને રાજકુમારથી છુટકારો મેળવ્યો અને ચૂપચાપ મહેલના પાછળના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. તેની સાવકી માતા અને બે બહેનો ઘરે પહોંચે તે પહેલાં ઘરે પહોંચી ગઈ. તેણીએ તેના જૂના કપડાં પહેર્યા અને ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. તેણે તેના સુંદર કપડાં તે જ વૃક્ષ નીચે મૂકી દીધા અને સફેદ પક્ષી તેને પાછું લઈ ગયું. બીજા દિવસે તેણીની સાવકી માતા તેની બે દીકરીઓને પહેલાં કરતાં વધુ સાજ શણગાર સાથે મહેલમાં લઈ ગઈ. તેઓ ચાલ્યા ગયા પછી તે તેની માતાની કબર પાસે દોડી ગઈ અને વૃક્ષને હલાવતા તેણે કહ્યું, મારા વહાલા નાના વૃક્ષ, થોડું આમ તેમ ડોલ અને મને સુંદર કપડાં આપો. આટલું કહેતા તે વૃક્ષે પોતાને થોડું હલાવ્યું અને સોના અને ચાંદીના કપડાં રૂપમતીના ખોળામાં પડ્યા. આજના કપડાં અને મોજડી અગાઉના દિવસના કપડાં અને મોજડી કરતાં વધુ સુંદર હતા. તે વસ્ત્રોમાં મહેલમાં પ્રવેશતા જ બધાની નજર તેના ઉપર સ્થિર થઈ ગઈ હતી. રાજકુમાર પણ તેને શોધવા લાગ્યો. તેનો હાથ પકડ્યો, તેને નૃત્ય કરવા લઈ ગયો અને તેની સાથે નૃત્ય કરવા લાગ્યો. આજે પણ તે માત્ર તેની સાથે નૃત્ય કરવા માંગતો હતો. છોકરીઓની ભીડમાં તેને ગમતી એકમાત્ર છોકરી હતી. સાંજ પડતા જ રૂપમતી ફરીથી ગભરાવા લાગી. તેને નૃત્ય કરવામાં જરા પણ આનંદ આવતો ન હતો. તે તેની માતા અને બહેનો પહેલાં તેના ઘરે પહોંચવા માંગતી હતી. જ્યારે તેણીએ ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાજકુમાર પણ તેની પાછળ ગયો, પરંતુ રૂપમતી અંધારામાં ક્યાંક ગાયબ થઈ ગઈ. બિચારો રાજકુમાર અંધારામાં તેને જોઈ શકતો ન હતો. રાજકુમાર મહેલની પાછળના બગીચામાં સુંદર છોકરીને શોધી રહ્યો હતો અને અહીં રૂપમતીએ અચાનક તેના સુંદર કપડાં ઉતારીને તેની માતાની કબર નજીકના ઝાડ નીચે મૂકી દીધા. ત્યારબાદ તેણે પોતાના તે જ જૂના કપડાં પહેરી લીધા અને તેણે તેના બંને હાથ અને મોંને રાખથી એવી રીતે રંગ્યું
જાણે કે તે આખો દિવસ રસોડામાંથી બહાર નીકળી ન હોય. જ્યારે તેની સાવકી માતા તેની 2 પુત્રીઓ સાથે ઘરે આવી ત્યારે તે ખૂબ સંતુષ્ટ થઈ ગઈ કે તે સુંદર છોકરી રૂપમતી નહોતી, કારણ કે તેણીનો દેખાવ તેના જેવો જ હતો. ત્રીજા દિવસે પણ જ્યારે સાવકી માતા પોતાની 2 દીકરીઓ સાથે રાજમહેલના ઉત્સવ માટે નીકળી ત્યારે રૂપમતી તેની માતાની કબર પર દોડી ગઈ અને ઝાડ નીચે ઊભીને પોતાના પહેલાંના ગીતનું પુનરાવર્તન કર્યું. તેથી ફરીથી ઝાડમાંથી ચમકતા સુંદર કપડાં તેના ખોળામાં પડ્યા અને પછી સાચા સોનાથી બનેલી મોજડી પણ તેની પાસે આવી. જેમ જ રૂપમતી મોટા નૃત્ય મહેલમાં ધોઈને પ્રવેશ ઝડપથી તે સુંદર કપડાં ઝડપથી અને મોજડી પાસે આવ્યો. મહેલમાં પહોંચી તેની સાથે આજે ફરી કરવા આમંત્રણ સુંદરતા અને કપડાં જોઈ છોકરી રાજકુમાર સાથે નૃત્ય કરવાનું થયું ન હતું. તો રાજકુમાર કે તેની પસંદગીની સુંદર છોકરીની શોધમાં તમારી સાથે પછીથી નૃત્ય કરીશ. તેવી જ રીતે નૃત્ય કરતી વખતે સાંજ પડી ગઈ અને રૂપમતી ઘરે જવા માટે ઉતાવળ કરવા લાગી. તેણીએ રાજકુમારની સામે બહાનું આપ્યું. ત્યારબાદ રૂપમતી જલ્દીથી રાજકુમાર પાસેથી જતી રહી અને રાજકુમાર છોકરીના પાછા આવવાની રાહ જોતા લાંબો સમય વીતી ગયો. બાદમાં તે મહેલની પાછળ ગયો, કારણ કે પહેલાં પણ છોકરી પાછળથી બહાર ગઈ હતી અને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. ત્યાં તેને સોનાની મોજડી મળી. તેણે તરત જ તે મોજડીને ઉપાડી અને જોયું કે સુંદર મોજડી સોનાથી વણાયેલી છે. રાજકુમારે તેના પિતાની સામે શરત મૂકી હતી કે તે જ છોકરી સાથે લગ્ન કરશે જેના પગમાં સોનાની આ મોજડી યોગ્ય રીતે આવી જશે. રાજાએ તેના રાજ્યમાં જાહેરાત કરી કે રાજકુમાર તે છોકરીને તેની પત્ની તરીકે સ્વીકારશે જેના પગમાં આ સોનાની મોજડી સરસ રીતે આવી જશે, જે તેને મહેલના પાછળના ભાગમાં મળી હતી. રાજ્યની તમામ સુંદર છોકરીઓ અને રૂપમતીની 2 સાવકી બહેનોએ પણ તે મોજડી પહેરી હતી, જે તેમને મહેલની પાછળના બગીચામાં મળી હતી. પરંતુ તે કોઈના પગમાં સંપૂર્ણ રીતે બંધ બેસતી નહોતી. રૂપમતીની મોટી સાવકી બહેન રાણી બનવાના લોભમાં તેના અંગૂઠાને પણ ઈજા પહોંચાડી, પરંતુ મોજડી પહેરીને એક પગલું પણ આગળ વધી ન શકી, કારણ કે તેના પગ માટે તે મોજડી ખૂબ નાની હતી. સાવકી માતાએ મહેલમાં સંદેશ મોકલ્યો કે તેની સૌથી મોટી પુત્રીને મોજડી બંધ બેસતી આવી ગઈ છે. રાજકુમાર તેના ઘરે પહોંચ્યો અને જોયું તો ખરેખર તે યુવતીના પગમાં સોનાની મોજડી માફક આવી ગઈ હતી. ત્યારબાદ રાજકુમાર તે સોનાની મોજડી પહેરેલ યુવતીને ઘોડા પર બેસાડીને રાજમહેલમાં લઈ જવા લાગ્યો. પરંતુ જેવો તેનો ઘોડો રૂપમતીની માતાની કબર પાસેથી પસાર થયો, તેને ઝાડ પરથી એક પક્ષીનો અવાજ સંભળાયો. તે પક્ષીએ ગીત ગાયું કે ઘુટરગુ ઘુટરગુ, આને લઈને જાય છે ક્યાં તું? મોજડી નાની છે આના પગમાં, તારી રાણી બેઠી છે ઘરમાં. જ્યારે રાજકુમારે આ ગીત સાંભળ્યું ત્યારે તેણે ઘોડો રોક્યો અને છોકરીના પગ તરફ જોયું. ત્યારે એણે જોયું કે ખરેખર મોજડી તેના પગ માટે નાની હતી અને આ કારણે છોકરીના અંગૂઠા અને આંગળીઓને ઈજા થઈ હતી અને મોજડી લોહીથી લાલ થઈ ગઈ હતી. રાજકુમાર છોકરીની ચતુરાઈ પર ખૂબ જ ગુસ્સે હતો. તેણે તરત જ પોતાનો ઘોડો રૂપમતીના ઘર તરફ ફેરવ્યો અને કહ્યું કે આ મારી પત્ની ન હોઈ શકે, કારણ કે આ મોજડી તેના પગ પર બરાબર નથી. કદાચ તેની બીજી બહેન છે જેની આ મોજડી છે. સાવકી માતાએ તરત જ તેની બીજી દીકરીને બોલાવી અને તેને તે મોજડી પહેરવા કહ્યું, પરંતુ તેના પણ અંગૂઠા થોડા મોટા હતા. તેમ છતાં લોભી માતાએ છોકરીને આ મોજડી પહેરવા માટે દબાણ કર્યું. છોકરી ઘણી મુશ્કેલીથી રાજકુમાર પાસે 4-5 ડગલા ચાલી. રાજકુમાર તેને પોતાના ઘોડા ઉપર બેસાડીને મહેલ તરફ ચાલ્યો ગયો. જેમ
તે રૂપમતીની માતાની કબર પાસે પહોંચ્યો. તેણે ફરીથી તે જ ગીત સાંભળ્યું. ત્યારે રાજકુમારે નીચે ઉતરીને જોયું તો મોટી બહેનની જેમ તેના પગમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું, કારણ કે મોજડી તેના માટે પણ નાની હતી. પછી તે પોતાનો ઘોડો પાછો છોકરીના ઘરે લઈ ગયો અને તેની માતાને કહ્યું કે આ છોકરી પણ મારી રાણી ન બની શકે, કારણ કે આ મોજડી તેના પગ માટે પણ ખૂબ નાની છે. ત્યારબાદ રાજકુમારે પૂછ્યું કે તમારી કોઈ બીજી દીકરી છે? તેના પર તે માણસે કહ્યું, ના, પરંતુ મારી પહેલી પત્નીની છોકરી છે, જે હવે આ ઘરમાં નોકરાણી તરીકે કામ કરે છે, પરંતુ તે તમારી રાણી બનવાને લાયક નથી. જ્યારે રાજકુમારે છોકરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સાવકી માતાએ ના કહ્યું કે તમે તે ગંદી છોકરીને ન મળો તો વધારે સારું છે, તે ખૂબ જ ખરાબ છે. પરંતુ રાજકુમાર તે ક્ષણે તે છોકરીને મળવા માંગતો હતો. તેથી સાવકી માતાએ રાજકુમારની સામે રૂપમતીને લાવવા માટે તૈયાર થવું પડ્યું અને રૂપમતીને બોલાવ્યું. રૂપમતીએ પોતાના હાથ પગ અને મોં ધોયા અને સ્વચ્છ કપડાં પહેરીને રાજકુમાર પાસે આવી. રાજકુમારને તે ચહેરો થોડો પરિચિત લાગ્યો, છતાં તે ચૂપ રહ્યો. તેણે રૂપમતીને તે સોનાની મોજડી પહેરવાનો આદેશ આપ્યો. રૂપમતીએ પોતાની લાકડાની મોજડી ઉતારીને તે સોનાની મોજડીમાં પગ મૂક્યો. ત્યારે જ તે મોજડી તેના પગમાં એવી રીતે આવી ગઈ જાણે કે તેના માટે જ મોજડી બનાવવામાં આવી હતી. અને હવે રાજકુમારને ખાતરી થઈ ગઈ કે તે જ સુંદર છોકરી હતી જેણે તેની સાથે 3 દિવસ સુધી નૃત્ય કર્યું હતું. રાજકુમાર તેને મેળવીને ખૂબ જ ખુશ થયો. સાવકી માતા અને સાવકી બહેનોના મોં એવા પડી ગયા જાણે કે એ લોકોને સાવ સૂંઘી ગયો હોય. રાજકુમારે છોકરીને પોતાના ઘોડા પર બેસાડી રાજમહેલમાં લઈ ગયો અને તેના પિતાને કહ્યું કે પિતાજી, મને મારી પસંદગીની છોકરી મળી ગઈ છે. આજ મારી વાસ્તવિક પત્ની છે, કારણ કે 3 દિવસ સુધી મેં આ જ છોકરી સાથે નૃત્ય કર્યું હતું. રાજાએ ધામધૂમથી રાજકુમાર અને રૂપમતીના લગ્ન કરાવ્યા અને ત્યારબાદ તેઓ ખાધું પીધું અને રાજ કર્યું. મિત્રો, આ કથા વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.